લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની છેલ્લી સ્થાયી સમિતિની બેઠકમાં 57 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડની અવધિ પૂર્ણ થવા પહેલાં સ્થાયી સમિતિની છેલ્લી બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી। આ બેઠકમાં શહેરના વિકાસને ધ્યાનમાં રાખી કુલ 57 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચનો સમાવેશ થાય છે। આવનાર 10મી તારીખે મહાનગરપાલિકાના વર્તમાન બોર્ડનો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી તેની પૂર્વે યોજાયેલી આ બેઠકને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેમજ સમિતિના તમામ સભ્યો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન કુલ 55 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જ્યારે વધારાના 2 કામો પર ચર્ચા માટે મુકાયા હતા। આ રીતે કુલ 57 વિકાસ કાર્યો અંગે ચર્ચા કર્યા બાદ જરૂરી સુધારા વધારા સાથે તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી। બેઠક પૂર્ણ થયા બાદ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સાથે વાતચીતમાં મંજૂર થયેલા કામો અને લેવામાં આવેલા નિર્ણયો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। આજે બોર્ડ બેઠું છે 2021 માર્ચથી આજે 10 માર્ચ 2026 ના રોજ પૂર્ણ થશે। આજે આ બોર્ડની છેલ્લી સ્થાયી સમિતિની બેઠક હતી, જેમાં 55 અને 57 કામો મૂકવામાં આવ્યા હતા। જેમાં ખાસ કરીને કામોની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં વરસાદી ગટરના 5 કામો મૂકવામાં આવે છે અને મંજૂર કરવામાં આવે છે। એવી રીતે પાણીના કામોના જે કામો હતા એમાં ખાસ કરીને નાખવાનું કામ જે ઉત્તર ઝોન માટે એમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। પાણી અને ગટરના કામો, વરસાદી ગટરની દૃષ્ટિના કામોમાં નાણાકીય મર્યાદા વધારવામાં આવી હતી। એ નવીન કામની વાત કરીએ જેમાં ફતેપુરા ખાતે નવીન અર્બન સેન્ટર બનાવવાનું કામ છે। 18% વધુ મુજબ 1,31,45,00,000 કામને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે દિવાળીપુરા ખાતે નવીન લાઇબ્રેરી બનાવવાનું કામ છે, એ પણ 2.11% ઓછા મુજબ 3,89,55,350 ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે। 100 જેટલા કામ 67 હતા જેને જાણવા લેવામાં આવ્યા છે। એ ટેન્જીઓ ટેન્કર લેવાનું કામ હતું એને પણ મંજૂર કરવામાં આવે છે। સમય મર્યાદા વધારી છે, કેટલાકમાં પૈસા વધારવામાં આવે છે, કેમાં કરવું પડ્યું? ટેન્ડર નહીં કરીને અથવા તો એ પ્રોસેસના જ્યારે ટેન્ડર કરવામાં આવે અને ટેન્ડરમાં ડિલે થતો હોય, ઘણી વખત ઝીરો ટેન્ડર આવતા હોય, સિંગલ ટેન્ડર આવતા હોય, અવારનવાર ટેન્ડર કરવાની જરૂરિયાત પડતી હોય અને બોર્ડનો અંતિમ સમય છે, આગળના સમયમાં ક્યારે ઇલેક્શન નક્કી થાય નક્કી નથી હોતું, એટલે નાગરિકોની સુખ સુવિધા માટે એમના જે કોઈ કામોને ફરિયાદોનું તાત્કાલિક નિર્માણ થાય એ માટે આ કામોના નાણાકીય એક્શન કરવામાં આવે છે તથા સમય મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે। સાથે તાકીદ કરવામાં આવી છે કે આવનારા 6 મહિનાની અંદર તમામ વસ્તુના નવીન ટેન્ડર કરવાના રહેશે। કોંગ્રેસ એટલે કે વિરોધ પક્ષનું કામ આક્ષેપ કરવાનું હોય છે અને પ્રજાલક્ષી કામ કરવું એ શાસક પક્ષની તાકાત હોય છે, જ્યારે પોલિટિકલ રેટોરિક એટલે કે આક્ષેપ કરી અને પોલિટિકલ એલાઇટ ક્લાસ એટલે કે શાસક પક્ષને કઠેડામાં ઉભો રાખવું એ વિરોધ પક્ષનું કામ છે। અને જે રીતના આક્ષેપો કરી રહ્યા છે કે છેલ્લા 2-2.5 વર્ષમાં 6,500 કરોડ રૂપિયાના કામો પેન્ડિંગમાં મંજૂર થયા છે, જેમાં નિભાવણીના કામો છે તથા નવીન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો છે। આ કામો આગામી ક્લાઇમેટ ચેન્જની ચેલેન્જ અને અર્બનાઇઝેશનની ચેલેન્જને પહોંચી વળવા માટે દુનિયામાં ઉત્તમ પ્રકારનું ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને વડોદરા શહેર સાચા અર્થમાં નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ માટે આ કામો લીધેલા છે। જ્યારે કામો કરવાના હોય અને અંડરગ્રાઉન્ડ યુટિલિટી લાઈનો નાખવાની હોય ત્યારે થોડોક સમય માટે નાગરિકોને તકલીફ પડતી હોય છે। ખોદકામના લીધે ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાતા હોય છે, ઘણી વખત કાદવ કીચડ પણ થવાની શક્યતા હોય છે, પરંતુ તમામ એજન્સીઓ, તમામ અધિકારીઓ તાકીદ કરવામાં આવી છે કે ઇલેક્શન પહેલા એટલે કે આવનારા 2-3 મહિનામાં તમામ કામોને સેફ સ્ટેજ પર લાવી દેવામાં આવે। જેમ કોઈ માણસો એક્સિડન્ટ થાય, આખા ઘરે પાટાપિંડી હોય, પરંતુ 15 દિવસમાં માણસ સારો થઈ ચાલતો થઈ જાય, એવી રીતે આજે વિકાસના કામો ચાલી રહ્યા છે, જેમાં વધારે પડતું ફેન્સિંગ વર્ક થયું છે। એના લીધે લોકોને પરસેપ્શન બની રહ્યું છે કે વધારે પડતું ખાડોદરા નગરી બની ગઈ છે, પરંતુ વાસ્તવમાં આ જે લાંબા ગાળાના દૂરદર્શી સાથેના આયોજનો લીધા છે એ 2047 સુધીમાં જે આયોજનો કરવાના છે, આવનારા 3-4 મહિનામાં આયોજનો થઈ જાય અને તમામ પ્રકારના નવીન પાણીના નેટવર્ક, ડ્રેન નેટવર્કની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે ઓજી વિસ્તાર પણ જે નવો વડોદરા શહેરમાં સમાવેશ થયો છે એમાં પણ ખૂબ સ્પીડથી કામ ચાલી રહ્યા છે। મને આશા છે કે આવનારા 3-4 મહિનામાં તમામ કામો સ્ટેટ લેવલ આવી જશે અને વડોદરા શહેરના
ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારો એવો સુધારો થયો. વડોદરા શહેરમાં 24 લાખ લોકો રહે છે. એ લોકોના જે આક્ષેપ છે અમે 24 કલાક ઓફિસમાં બેસીએ છીએ. અમારી પાસે કોઈ આવા આક્ષેપ એ લોકો સામે નથી.